ઘણી બધી જગ્યાએ રખડીને રિસોર્ટે પકડીને બે માણસને બધાડી દીધા. રાતે 4 વાગે 3 છોકરાએ મને ઉભો કર્યો. આપણે ધામા નાખેલા તો વનરાજભાઈ ઘરે, એટલે સવારમાં કરી લીધું પેકિંગ. પણ સવારનું શીરાવાનું તો બાકી હતું, એટલે સવારમાં શીરાવી લીધું. પૈસા કાઢી વનરાજભાઈ એની બ્રેઝ ઉડીને અમે રસ્તે હાલતા થઈ ગયા. ત્યાં મિત્રો રસ્તામાં પથ્થું ભાઈ મળી જાય ને એનું બ્રેઝ ઉડી કાઢીને અમે બધા પૂકી ગયા ખોડલધામ. કર્યા માતાજીના દર્શન. હું મિત્રો છે ને ઘણા વર્ષો પછી આવ્યો તો. જય ખોડિયારમાં લખી નાખજો બધા. બે બ્રેઝ ઉડીને કાઢીને હાલતા થઈ ગયા અમે જુનાગઢ વગીને. ન્યા પીગનતા થઈ ગયા બધા ભૂખા. પેટનો ખાડો પૂરીને શક્કરબાગમાં આવી ગયા અમે બધા શક્કર મારવા. બિચારાને 2 પગ છે તો 1 પગ જ ઉભો. આ ભાઈ એનો નાસ્તો કરતા હતા, એને ડિસ્ટર્બ કર્યા વગીને અમે 2-3 ફેમિલી મેમ્બર જોયા ને પછી જોયા જંગલ રાધા ને આવો. જુનાગઢ વાળા ગરમી બહુ પડે ને કમેન્ટ કરીને કહેજો કોણ ખાઈ લીધા. બધા શક્કરબાગમાં શક્કર મારી લીધું પછી હાલતા થઈ ગયા સાસણ ગીર બાજુ. તા મિત્રો રસ્તામાં અમને સબસ્ક્રાઇબર મળી ગયા. ભૂકી જા ધ લેન્ડ ઓફ લાયન રિસોર્ટ એન્ડ વિલામાં. ભૂક્યા ભેગા તો બધા લગાડી દીધો મને ફોટો શૂટ કરવા. સાંજનું વાળું કમ્પ્લીટ કરીને આજે આપણે કરવાનું છે વનરાજભાઈ ઉપર ફ્રેન્ક. હવે તમારે એ બધું જોવું તમારી યુટ્યુબ ચેનલનો ફૂલ વિડીયો આવ્યો છે, સેટ કરી આવો ફટાફટ. હાલો રાતે 5 વાગે આવ્યો મારા 3 નમૂના જેવા ભાઈબંધને મને નીંદર માંથી ઉઠાડી દીધો. ઈ હું કામ આવ્યો ની કાલ કે ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.